નર્મદા જિલ્લાના સેલંબામાં પીએમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર યુવાનને તાલિબાની સજા મળી છે. સેલંબા ગ્રામ પંચાયતના મહિલા સભ્ય સહિત 4 લોકોએ એને થાંભલે બાંધી ઢોરમાર માર્યો છે. સાગબારા પોલીસ મથકમાં આ મુદ્દે 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. એક બાજુ નર્મદા જિલ્લા પોલીસ વડા તરીકે વિશાખા ડબરાલ ચાર્જ સંભાળી રહ્યા હતા, તો બીજી બાજુ એ જ સમયે દીપક કોડી નામના ઈસમને થાંભલે બાંધી ઢોરમાર મરાઈ તાલિબાની સજા અપાઈ હતી. ત્યારે નર્મદા જિલ્લાના નવનિયુક્ત પોલીસ વડા આ તમામ આરોપીઓનો જાહેરમાં વરઘોડો એટલે કે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવે. સેલંબા ગામના 37 વર્ષીય પરિણીત યુવાન દીપક તુકારામ કોડીએ સેલંબામાં પીએમ આવાસ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે એ મુદ્દે નર્મદા જિલ્લા વહીવટીતંત્રને લેખિત રજૂઆત કરી હતી. સાગબારા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સેલંબા ગ્રામ પંચાયતના મહિલા સભ્ય વિશાખાબેન કિરણ તડવી તથા અન્ય એક મહિલા કંચનબેન દિવ્યેશ તડવી કેટલીક મહિલાઓ સાથે દીપક તુકારામ કોડી પાસે આવ્યા હતા અને તું કેમ અમારા આવાસો કેન્સલ કરાવે છે એમ કહી તેને ગાળો ભાંડી હતી. તે બાદ નજીકના સુભાષબાસ વસાવાના ઘર નજીક દીપકને થાંભલા સાથે બાંધી દઈ ઢોરમાર માર્યો હતો. સાથે દિવેશ વિનોદ તડવી, હંસાબેને વિવેકભાઈ તડવીએ પણ દીપકને ઢોરમાર માર્યો હતો. માર માર્યા બાદ એ તમામ લોકોએ દીપકને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ ઘટના બાદ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં દીપકને નજીકના સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ કરાયો હતો, જ્યાંથી એને વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. દીપકના ભાઈને પણ રાત્રિ દરમિયાન ઢોરમાર મરાયો હતો એવી વાત થઈ રહી છે. દીપકના નાના ભાઈ રાહુલ કોડીએ જણાવ્યું હતું કે મારા ઘરની લાઇટો એ લોકોએ કાપી નાખી હતી. લાઇટો કેમ બંધ થઈ એ જોવા હું બહાર ગયો તો મને પણ પકડીને અંધારામાં ટોળાએ ઢોરમાર માર્યો હતો. બીજા દિવસે એ લોકોએ મારા ભાઈને પકડ્યો હતો અને થાંભલાને બાંધીને એને માર્યો હતો. આ ઘટનાનો વિડીયો જે લોકો ઉતારતા હતા એમની સાથે પણ ટોળાએ દાદાગીરી કરી હતી. પોલીસ પ્રોટેક્શનની દીપક કોડીના પરિવારે માંગ કરી છે. આ ઘટના બાદ દીપક કોડી અને એમના ભાઈ સહિત આખો પરિવાર ભયભીત થઈ ગયો છે અને નર્મદા જિલ્લા પોલીસ પ્રોટેક્શન આપે એવી માંગ કરી છે. બીજી બાજુ આ પરિવાર મીડિયા સમક્ષ આવતા પણ ગભરાયો છે.